હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 નું રિઝલ્ટ, જીટી નું રિઝલ્ટ આજે અપલોડ થઈ ગયું છે. સવારમાં રિઝલ્ટ અપલોડ થયું છે. પહેલી વાર સવારમાં રિઝલ્ટ અપલોડ થયું છે વિદ્યાર્થી મિત્રો. સેમેસ્ટર 2 રેગ્યુલર અને રીમિડિયલ બંનેનું રિઝલ્ટ અપલોડ થયું છે. જોડે જોડે સેમેસ્ટર 1 રીમિડિયલની પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. સેમેસ્ટર 2 રેગ્યુલર અને રીમિડિયલ તો થયું જ છે, પણ સેમેસ્ટર 1 નું પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2 ની રેગ્યુલર એક્ઝામ આપી હતી એ વિદ્યાર્થી મિત્રો, અથવા રીમિડિયલ એક્ઝામ આપી હતી, અથવા સેમેસ્ટર 1 ની રીમિડિયલ એક્ઝામ આપી હતી એ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો આપણે રિઝલ્ટની એકવાર ચેક કરી લઈશું. પ્લસ આ વખતે આઇકોન એન્જિનિયરિંગ દ્વારા જે 100 ટોપ 100 સ્ટુડન્ટ આવવાના છે, જે વિદ્યાર્થી મિત્રોએ આપણા કોર્સ પરચેસ કરેલા હતા, આપણા યુટ્યુબના માધ્યમથી જે વિદ્યાર્થી મિત્રોએ સ્ટડી કરેલી હતી અને કોર્સ પરચેસ કર્યા હતા, એમાં જે 100 સ્ટુડન્ટ આવવાના છે એ 100 સ્ટુડન્ટને આપણા તરફથી આઇકોન તરફથી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ થવાની છે. તો એના માટે શું કરવાનું છે એ પણ આ વિડીયોમાં આપણે ચેક કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા આપણે રિઝલ્ટની વાત કરી લઈએ અને પછી ટોપ 100 સ્ટુડન્ટ માટેનું એક ફોર્મ ફિલઅપ કરવાનું છે. એ ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવાનું છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વાત કરીએ. ફર્સ્ટ જે રિઝલ્ટ ડિક્લેર થયું છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. 10 ઓગસ્ટના દિવસે ટેલેન્ટિવ ડેટ હતી. 10 ઓગસ્ટ મેં લાસ્ટ વિડીયો બનાવ્યો હતો, એમાં પણ કહ્યું હતું કે 10 તારીખ તમારી જીટીયુ ની રિઝલ્ટની ડેટ છે. તો એ દિવસનું રિઝલ્ટ તમારું રેગ્યુલર, રીમિડિયલ, રેગ્યુલર અને બંને રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે. તો રિઝલ્ટની વાત કરીએ તો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આ ટાઈપનું રિઝલ્ટ તમારું અહીંયાથી આવે છે અને રિઝલ્ટ જે તમારું છે એ આ ટાઈપનું રિઝલ્ટ તમારું આવતું હશે. અને જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે એ વિદ્યાર્થી મિત્રોને અહીંયા કોંગ્રેચ્યુલેશન આવી ગયું હશે. જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે એ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે એ વિદ્યાર્થી મિત્રોને અહીંયા સોરી લખેલું હશે રેડથી, અને અહીંયા એફએફ આવેલો હશે. હવે સમજી લો કે તમે કઈ જગ્યાએ ફેલ થયા છો એ પણ સમજી લઈએ. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને અહીંયા આ બ્લોકની અંદર એફએફ આવે છે, અહીંયા કોઈ વિદ્યાર્થી મિત્રોને એફએફ આવે છે, તો સમજી લેવાનું એ જીટીયુ ની અંદર ફેલ છે. એ શાની અંદર ફેલ છે? જીટીયુ ની અંદર ફેલ છે. જો કોઈ વિદ્યાર્થીને અહીંયા ફેલ આવે છે, અહીંયા એફએફ આવે છે, આની અંદર એફએફ આવે છે, તો સમજી લેવાનું એ મિડ એક્ઝામમાં ફેલ છે, મિડની એક્ઝામમાં ફેલ છે. જો કોઈ વિદ્યાર્થીને અહીંયા આ બંનેમાંથી એફએફ આવે છે તો સમજી લેવાનું એ લોકો વાઇવામાં અથવા એમના જે સબમિશનમાં છે એની અંદર ફેલ થયેલા છે. ઓકે, તો એકવાર ચેક કરી લેશો. ફર્સ્ટ કોલમ બતાવે છે એ જીટીયુ ના માર્ક્સ બતાવે છે. આ ફર્સ્ટ જીટીયુ ના માર્ક્સ બતાવે છે. આ મિડ એક્ઝામ ના માર્ક્સ બતાવે છે. આ બંનેનું ટોટલ થઈને અહીંયા ટોટલ ગ્રેડ બને છે. આ જે તમારા છે વાઇવા અને પ્રેક્ટિકલ ના માર્ક્સ બતાવે છે અને એનો ટોટલ ગ્રેડ બને છે. તો અહીંયા આ વખત તમારા જે એસપીઆઈ આવ્યા છે આ છે 9.86. એ એસપીઆઈ છે. અને સીપીઆઈ નો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો, સીપીઆઈ જુદા છે. એટલે સીપીઆઈ નો મતલબ થાય છે સેમેસ્ટર 1 ના એસપીઆઈ, સેમ 1 ના એસપીઆઈ, SPI સેમ 1 પ્લસ SPI સેમ 2 ડિવાઇડ બાય 2, એટલે પહેલા અને બીજા સેમિસ્ટરનું એવરેજ બતાવી રહ્યું છે. ક્લિયર? હવે જે વિદ્યાર્થી મિત્રો અને કોઈ પ્રોબ્લેમ છે, જો એમને રીચેકિંગ આપવું છે, રીએસેસમેન્ટ આપવું છે, અથવા એ લોકોને આન્સર શીટ જોવી છે, તો એ લોકોની ડેટ છે 10 તારીખથી 13 તારીખ સુધી એપ્લાય કરી શકે છે. એના માટે રીચેકિંગ અને રીએસેસમેન્ટ, તો જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે એ લોકો રીએસેસમેન્ટ આપશે. બીકોઝ રીએસેસમેન્ટની અંદર આખું પેપર તમારું રીચેક થતું હોય છે, ફરીથી તપાસાતું હોય છે, ટોટલી પેપર ફરીથી તપાસે. રીચેકિંગમાં ફક્ત ટોટલ જ જોવાતું હોય છે, અથવા કોઈ ક્વેશ્ચન બાકી રહી ગયો છે કે નહીં એ ચેક થતું હોય છે, પેપર ફરીથી ચેક થતું નથી. તો રીએસેસમેન્ટ આપવાનું છે. તમારું રિઝલ્ટ શું આવ્યું છે, મારા તરફથી તમને જે મદદરૂપ થઈ હતી વિડીયોના માધ્યમથી, કોર્સના માધ્યમથી તમારું શું રિઝલ્ટ આવ્યું છે કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આઇકોન તરફથી તમને કેટલી મદદ થઈ છે અને તમને કેટલો બેનિફિટ રહ્યો છે એનો એક ફીડબેક મને કોમેન્ટની અંદર કમ્પલસરી આપવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેથી મને આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો, એવા કયા વિદ્યાર્થી મિત્રો છે, કેટલા વિદ્યાર્થી મિત્રો છે કે જે આઇકોનના વિડીયોઝ દ્વારા, આઈએમપીસ દ્વારા, કોર્સ દ્વારા સ્ટડી કરી રહ્યા છે અને કેવા રિઝલ્ટ મેળવી રહ્યા છે. હવે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોએ આપણા કોર્સ પરચેસ કર્યા હતા અને કોર્સ પરચેસ કરવાના પછી એ લોકોનું જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ આવ્યું છે એના માટે આપણે ટોપ 100 સ્ટુડન્ટને, એટલે જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ કર્યા છે, આપણી એપ્લિકેશન છે એ એપ્લિકેશન થ્રુ કોર્સ પરચેસ કરેલા હોય, જે પણ સબ્જેક્ટના કોર્સ સેમેસ્ટર 2 ના
શાની અંદર સેમ 2 ના જે કોર્સ પરચેસ કરેલા હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એની સબ્જેક્ટ, કોઈ પણ સબ્જેક્ટ હોય, એ સબ્જેક્ટના કોર્સ પરચેસ કર્યા હોય અને આપણે જેટલા સ્ટુડન્ટ અહીંયા કોર્સ પરચેસ કર્યા છે એ લોકોમાંથી 1 to 100 માં જે સ્ટુડન્ટ આવશે એને આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એ લોકોને સારામાં સારી પ્રાઇઝ આપણા તરફથી આઇકોન તરફથી મળવાની છે. પ્રાઇઝ શું મળવાની છે એ સસ્પેન્સ છે. આપણે ટૂંક સમયમાં 1 to 100 સ્ટુડન્ટનું લિસ્ટ આપીશું, એમના રિઝલ્ટ બતાવીશું, એમનું કોલેજનું નામ બતાવીશું અને શું એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ થવાનું છે, શું પ્રાઇઝ મળવાની છે એ મારા તરફથી તમને નેક્સ્ટ વિડીયોની અંદર આવી જશે. તો એના માટેની પ્રોસેસ શું કરવાની છે, તો એક લિંક મૂકેલી છે પ્રાઇઝ માટેની, ટોપ ટુ 100 સ્ટુડન્ટ માટેની એક પણ લિંક મૂકેલી છે. એ લિંક ઓપન કરવાની છે, નીચે મૂકેલી છે, એની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે. આ ટાઈપની એક લિંક આવશે, એક ફોર્મ આવશે, સેમ 2 રિઝલ્ટ ઇન્ફોર્મેશન, એમાં સ્ટાર્ટ સર્વે કરવાનું છે. એની અંદર તમારું અહીંયા નામ એન્ટર કરવાનું છે. તમે અહીંયા નામ એન્ટર કરો છો. નામ એન્ટર કર્યા પછી અહીંયા નામ એન્ટર કરવાનું છે. નામ એન્ટર કર્યા પછી અહીંયા સ્ટાર્ટ ફોર્મ કરશો તો એની અંદર સ્ટુડન્ટનું નામ, તમારું આખું નામ નાખવાનું છે. એના પછી ઈમેલ એડ્રેસ તમારું આખું નાખવાનું છે. તમારો મોબાઈલ નંબર આખો અહીંયા લખી નાખવાનો છે. ડિપ્લોમામાં કઈ બ્રાન્ચ છે, મિકેનિકલ છે, સિવિલ છે, ઓટોમોબાઈલ છે, આઈટી છે, કોમ્પ્યુટર છે, જે પણ બ્રાન્ચ છે એ બ્રાન્ચ અહીંયા લખવાની છે. કોલેજનું નામ લખવાનું છે. સેમેસ્ટર 2 માં એસપીઆઈ કેટલા આવ્યા છે એસપીઆઈ લખવાના છે. સેમેસ્ટર 2 નો રિઝલ્ટનું પીડીએફ ફાઇલ અપલોડ કરવાની છે. 50 MB છે મેક્સિમમ, એટલે પીડીએફ ફાઇલ અપલોડ કરવાની છે. સ્ક્રીનશોટ અપલોડ કરો તો દેખાય એ પ્રમાણેનો કરજો. જો નહીં હોય તો એ તમારું રજીસ્ટ્રેશન કેન્સલ ગણાશે. એટલે તમારે પીડીએફ અથવા સારો ફોટો વ્યવસ્થિત દેખાઈ શકે એ ટાઈપનો મૂકવાનો છે. પ્લસ કોર્સ પેમેન્ટ રિસિપ્ટ. હવે આ કોર્સ પેમેન્ટ રિસિપ્ટ શું છે સમજી લો. તો કોર્સ પેમેન્ટ રિસિપ્ટ તમારે કઈ અપલોડ કરવાની છે, તો તમે જે આઇકોન એન્જિનિયરિંગની એપ્લિકેશન યુઝ કરી રહ્યા છો, અહીંયા તમે જોઈ શકો છો જે આઇકોન એન્જિનિયરિંગની એપ્લિકેશન આ ટાઈપની છે. તમારો જે પણ કોર્સ હશે અહીંયા કોર્સ બતાવતો હશે. તો અહીંયા તમે પોતાના પ્રોફાઇલની અંદર જશો તો અહીંયા કોર્સ બતાવતો હશે. એ કોર્સ ઉપર જઈ અને ક્લિક કરશો એટલે તમારો જે કોર્સ હશે એ કોર્સની અહીંયા તમને એ કોર્સનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. આ ટાઈપનો બાય નાઉ અહીંયા તમને હોમ પેજ ઉપર પણ આવતો હશે, સ્ટાર્ટ લર્નિંગનો, અથવા સ્ટોરની અંદર પણ તમને અહીંયા બતાવતો હશે, પરચેસિંગ કોર્સ બતાવતા હશે, એનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. અથવા એની પેમેન્ટ રિસિપ્ટ બતાવી દો. પેમેન્ટ રિસિપ્ટ કઈ રીતના ડાઉનલોડ કરી દો, તમારા પ્રોફાઇલમાં જવાનું છે. પ્રોફાઇલમાં જશો એટલે ઇન્ફોર્મેશન બેચીસ કોર્સ, અહીંયા કોર્સિસ છે, એના ઉપર ક્લિક કરશો એટલે જે પણ કોર્સ, જેટલા પણ તમે કોર્સ લીધા છે એ કોર્સનું અહીંયા પીડીએફ અહીંયા ડાઉનલોડ રિસિપ્ટ આવશે. તો અહીંયા તમે ડાઉનલોડ રિસિપ્ટ કરશો એટલે તમને અહીંયા રિસિપ્ટ પ્રોવાઈડ થઈ જશે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એ જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ તમારે વિદ્યાર્થી મિત્રો મને આ ટાઈપની રિસિપ્ટ આવશે. એ રિસિપ્ટ તમારે મને અપલોડ કરવાની છે. આ ટાઈપની એક રિસિપ્ટ આવશે. એ રિસિપ્ટ તમારે વિદ્યાર્થી મિત્રો મને અપલોડ કરવાની છે. ઓકે, જો રિસિપ્ટ નથી મળતી તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા શું કરી શકો છો, અહીંયા જે સ્ક્રીનશોટ છે સાનો, આ જે તમારો બેચ સ્ટોરની અંદર બતાવેલો છે, પરચેસિંગ કોર્સ, સ્ટાર્ટ લર્નિંગ આવેલું હશે, એનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. નો પ્રોબ્લેમ, આનો પણ સ્ક્રીનશોટ મૂકી દેશો તો પણ ચાલી જશે, પણ કમ્પલસરી તમારે એનો મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મારા કોર્સના આધારે તૈયારી કરી છે અને એ વિદ્યાર્થી મિત્રોનો હજી અહીંયા આની અંદર એક એડ થઈ જશે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એક ફોટો આવી જશે. એ ફોટો પણ તમારે અપલોડ કરવાનો છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોના સારા માર્ક્સ આવ્યા છે, બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે, એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ અપલોડ કરી દેશે અને તમારા શું રિઝલ્ટ આવ્યા છે એ મને શેર કરશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.